નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ચાકલિયા પોલીસે 1,29,480ના વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો। ઝાલોદ તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.કે. રાઠોડ સાહેબ તેમના પોલીસ સ્ટાફ સાથે ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરનાર ઇસમો તેમજ બુટલેગરોને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા, ત્યારે તેમને બાતમી મળેલ હતી કે અંકિત શશિકાંત અટીલા પારેવા ઝાલોદ, દિલીપ કાળુ ભાભોર તળાવ ફળિયું રણિયાર મહિન્દ્રા કંપનીની એક્સયુવી 300 GJ 20 AH 2574માં વિદેશી દારૂ જાવરા મધ્યપ્રદેશથી લઈ છાયણ ગુલતોરા લઈ લીંબડી તરફ આવવાનું છે। તે બાતમીના આધારે ચાકલિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.કે. રાઠોડ સાહેબ દ્વારા ટાઢાગોળા ગામે નવા બની રહેલ કોરિડોરના રસ્તા પર વોચમાં હતા, ત્યારે બાતમીવાળું વાહન આવતા તેમને રોકવાનો પ્રયત્ન કરતા ગાડીના ચાલક દ્વારા ગાડી ઊભી રાખેલ નહીં અને ગાડી હંકારી નાસી જવાની કોશિશ કરતા ગાડીનું ટાયર પંચર થઈ જતા બે ઇસમો ઉતરી ભાગી જવાની કોશિશ કરતા દિલીપ કાળુ ભાભોરને ઝડપી પાડવામાં આવેલ હતો અને બીજો ઇસમ નાસી છૂટેલ હતો। ચાકલિયા પોલીસ દ્વારા 4 વ્હીલર ગાડીની તલાશી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂની 13 પેટી થઈ કુલ 804 નંગ વિદેશી બોટલ, જેની કુલ કિંમત 1,29,480 અને 4 વ્હીલર ગાડીની કિંમત 2 લાખ થઈ કુલ 3,29,480નો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા મળેલ હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।